નમસ્તે, મારું નામ જાડેજા સૃષ્ટિ પતંગ. મારી શાળાનું નામ છે શ્રી માતૃશાળા કન્યા વિદ્યાલય અને મારા પ્રોજેક્ટનું નામ છે વિધાઉટ યુઝિંગ એસી હોમ બાય પોલ્યુટેડ વોટર. અને આ પ્રોજેક્ટમાં મને માર્ગદર્શન આપનાર શિક્ષક શ્રી અશ્વિનભાઈ પ્રજાપતિ. આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાનમાં ખૂબ વધારો થઈ રહ્યો છે અને તેના કારણે અત્યારે એસીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે. એસીના વધુ પડતા ઉપયોગથી તાપમાનમાં ખૂબ જ પ્રદૂષિત વાયુ થાય છે અને તેના કારણે વાતાવરણમાં પ્રદૂષણ થાય છે. તેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી પણ સમસ્યા ઊભી થાય છે. સાથે સાથે જે લોકો એસીનો ઉપયોગ કરી શકતા નથી તેવા લોકો આવી ગરમીથી રાહત મેળવવા માટે તેમના પાસે સંસાધન નથી. સાથે સાથે પાણીનો દુરુપયોગ પણ વધી ગયો છે. તો સામાન્ય વ્યક્તિને પણ એસીનો ઉપયોગ ન કરવો પડે અને રોજિંદા જીવનમાં પાણીનો વપરાશ કરે છે તેનો પણ ઉપયોગ કરીને આ સમસ્યાનું સમાધાન મારા આ આઈડિયા દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય વ્યક્તિઓ માટે જે આર્થિક રીતે સદ્ધર નથી તો તેમને એસીનો ઉપયોગ ન કરીને ગરમીથી રાહત મેળવવા માટે અને રોજિંદા જીવનમાં વપરાશમાં આવતું દૂષિત પાણીને શુદ્ધ પાણી ભરીને તેનો ઉપયોગ કરીને ગરમીની રાહત મળે અને ઘરમાં ઠંડક કરી શકાય. સાથે સાથે પાણીનો બગાડ પણ અટકાવી શકાય છે. આપણે જોઈ શકીએ છીએ કે એક ટેમ્પરેચર પર આધારિત સેન્સર અને શુદ્ધિકરણ પ્રક્રિયા મારા આ આઈડિયામાં કઈ સાધન સામગ્રી લાગશે. તેમાં ટેમ્પરેચર સેન્સર, મોટર, નળી, ફિલ્ટર અને ટાંકી જેવા સાધનનો ઉપયોગ થશે. મારા આ આઈડિયામાં કઈ રીતે કામ થશે તો તેની કાર્યપદ્ધતિ દ્વારા હું તમને સમજાવી શકું છું કે સ્ટેપ 1 માં ઘરની બહાર 2 ખાડા કરવા, સ્ટેપ 2 જેમાં ખાડા એક મોટો અને બીજો પહોળો કરવો, તેમાં ડાયાગ્રામમાં મુજબ ફિલ્ટર પ્રક્રિયા તૈયાર કરવી, ખાડા 2 માં ટાંકી તૈયાર કરવી અને ખાડા 1 માંથી આવેલું શુદ્ધ પાણી જમા થશે. સ્ટેપ 3 ખાડા 2 માં રહેલી ટાંકીમાં મોટર ગોઠવવી. સ્ટેપ 4 ઇલેક્ટ્રિક મોટરનું જોડાણ તાપમાન સેન્સર સાથે કરવું, તાપમાન સેન્સર અને મોટરનું જોડાણ વિદ્યુત મીટર સાથે કરવું. સ્ટેપ 5 તાપમાન સેન્સર છત પર ગોઠવણી કરવી જેથી તે વાતાવરણનું તાપમાન માપી શકે. તેથી ગોઠવણીમાં આવે કે જે તાપમાન 35 અંશથી ઉપર જાય ત્યારે સેન્સર એક્ટિવ થાય અને મોટરને 10 થી 15 મિનિટ સુધી ચાલુ રહે છે. આ આઈડિયામાં આપણે અલાર્મનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. સ્ટેપ 6 મોટર દ્વારા પાણીનો છંટકાવ ઘરની છત પર થશે. મેં આ કાર્ય પદ્ધતિ સમજાવી તેમાં આપણે ડાયાગ્રામ પર જોઈ આ મુજબનો મારો વિચાર છે. ત્યારબાદ આપણે નિષ્કર્ષની વાત કરીએ. આર્થિક રીતે જે લોકો સદ્ધર નથી અને જે એસી ખરીદી શકતા નથી તે લોકો ઓછા ખર્ચે આ સાધનનો ઉપયોગ કરી શકે છે અને ગરમીથી રાહત મેળવી શકે છે. ઓછા ખર્ચે તાપમાનને ઘટાડી શકાય. સામાન્ય લોકો પણ આ સાધનનો ઉપયોગ કરી શકે અને રોજિંદા જીવનમાં જે નકામું પાણી છે તે પાણીનો પણ સદુપયોગ કરી શકાય છે. એસીની જરૂર પડતી પણ નથી. તેથી એસીથી થતા પ્રદૂષણને પણ અટકાવી શકાય છે. એસીનો ઉપયોગ ન થવાથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા પણ ન થાય તે માટે